કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 2 ના સેક્શન બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો એની અંદર પ્રશ્ન નંબર 25 વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહે છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો। તો વિદ્યાર્થી મિત્રો, વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજો મળે છે। વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો જેની અંદર એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજ મળતી હોય। જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ બનાવે છે, માટે આ બંને પ્રક્રિયાને એકબીજાની વિરોધી પ્રક્રિયા કહે છે। સંયોગીકરણના સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો ક્વિકલાઇન અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ બનાવશે। જ્યારે વિઘટન પ્રક્રિયાની અંદર કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરવાથી તેનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનશે। તો આમ અહીં બંને સમીકરણ આપણે જોઈ શકીએ છીએ। આ થઈ ગયો પ્રશ્ન નંબર 25 નો જવાબ। ત્યાર પ્રશ્ન નંબર 26 આયનીય સંયોજનોના 4 ગુણધર્મ લખો। આયનીય સંયોજનો ઘન સ્વરૂપે જોવા મળે છે। તે સ્વભાવે સખત હોય છે, વધારે દબાણ આપતા તૂટી જાય તેવા નરમ હોય છે। આનું ઉદાહરણ ભાઈ આપણે લઈએ સોડિયમ ક્લોરાઇડ, મીઠું। મીઠાના ગાંગડા બાળકો તમે જોયા હશે, સખત હોય પણ એને દબાણ આપીએ તો શું થશે? ભૂકો થઈ જાય। આયનીય સંયોજનોના ગલનબિંદુ ઊંચા હોય છે। આયનીય સંયોજનની અંદર ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે પ્રબળ આયનીય આકર્ષણ બળથી જોડાયેલા હોવાથી તેમના ગલનબિંદુ ઊંચા હોય છે। આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પાણીમાં ઓગળી જાય। જ્યારે પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે। આયનીય સંયોજનો ઘન સ્વરૂપે વિદ્યુતના અવાહક હોય, પરંતુ પાણીમાં નાખતા તેમનું આયનીકરણ થઈ જાય, તેથી તે વિદ્યુતના સુવાહક તરીકે વર્તે છે। તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આયનીય સંયોજનોના 4 ગુણધર્મો। ત્યારબાદ પ્રશ્ન નંબર 27 પોષણના આધારે સજીવોના મુખ્ય 2 પ્રકારો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો પોષણના આધારે સજીવોના 2 પ્રકાર નીચે મુજબ છે। સ્વયંપોષી સજીવો। સ્વયંપોષી સજીવો એટલે જે સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે જ બનાવે તેવા સજીવોને સ્વયંપોષી સજીવો કહે છે। ઉદાહરણ તરીકે વનસ્પતિ। ત્યારબાદ પરોપજીવી સજીવો। જે સજીવો ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખતા હોય તેવા સજીવોને પરોપજીવી સજીવો કહે છે। ઉદાહરણ તરીકે મનુષ્ય, હરણ અને વાઘ। તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 27। પ્રશ્ન નંબર 28 પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનની આકૃતિ દોરી સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાનફૂટીનું પર્ણ, એના પર્ણની પર્ણ કિનારી અથવા તો પર્ણધાર પર નાની નાની કલિકાઓ આ રીતે વિકાસ પામશે અને એ કલિકાઓ ત્યારબાદ જમીન ઉપર અથવા તો ભૂમિ પર પડી જાય છે અને એ કલિકાઓમાંથી જ સ્વતંત્ર નવા છોડનો વિકાસ થાય છે। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પાનફૂટીની અંદર વાનસ્પતિક પ્રજનન। પ્રશ્ન નંબર 29 સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય? સ્ત્રીમાં દર મહિને વિદ્યાર્થી મિત્રો એક અંડકોષ મુક્ત થતો હોય છે અને ગર્ભાશય ગર્ભધારણ કરવાની તૈયારી કરે છે, જેથી ગર્ભાશયની દિવાલ માસલ બને છે। ગર્ભાશયની અંદર જે રુધિર વાહિની હોય એ રુધિરથી ભરાય। જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ તેવા કિસ્સામાં મૃત્યુ પામે છે અને તે ગર્ભાશયની દિવાલ સાથે રક્ત અને પ્રવાહી શ્લેષ્મ સ્વરૂપે યોનિમાર્ગથી બહાર નિકાલ પામે છે, જેને માસિક સ્ત્રાવ કહે છે। જો વિદ્યાર્થી મિત્રો અંડકોષનું ફલન નહીં થાય તો એ 1 દિવસ સુધી જીવિત રહી શકે અને ત્યારબાદ એનું મૃત્યુ થાય અને પ્રવાહી શ્લેષ્મ સ્વરૂપે યોનિમાર્ગમાંથી બહાર નિકાલ પામે। ત્યારબાદ પ્રશ્ન નંબર 30 મોતિયો શું છે, તેને કેવી રીતે દૂર કરી શકાય? વિદ્યાર્થી મિત્રો વધતી ઉંમરની સાથે સાથે આંખનો જે નેત્રમણી હોય એના પાછળના ભાગની દિવાલ હોય એની ઉપર દુધિયા રંગની ક્ષાર જેવી પરત જામી જાય,
જેનાથી વ્યક્તિને જે દ્રષ્ટિની જે એની ક્ષમતા હોય એ ઘટી જાય, પૂરતો પ્રકાશ ના હોય અથવા તો સાંજના સમયે રાતના સમયે વ્યક્તિને દેખાવાનું બંધ થઈ જાય, તો આ જે પરિસ્થિતિ હોય એને કહેવાય મોતિયો. એના નિવારણ માટે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન વડે એ દુધિયા રંગની જે ક્ષારની પરત હોય એને દૂર કરવામાં આવે છે. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 29 અને 31, એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 4 મિનિટ સુધી વહન પામે છે, તો પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર ગણો. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ દાખલો આવે ત્યારે તમને રકમની અંદર જે પણ માહિતી આપી હોય એ પહેલા લખી નાખવાની. આપણને અહીંયા વિદ્યુત પ્રવાહ I આપેલો છે 0.4 એમ્પિયર, ત્યારબાદ સમય આપેલો છે t બરાબર 4 મિનિટ, મિનિટના આપણે સેકન્ડમાં ફેરવીશું એટલે એને 60 વડે ગુણવાનું, તો અહીંયા સમય થશે 6 ચોક 24 240 સેકન્ડ, અને વિદ્યુત ભાર એટલે Q તમારે શોધવાનો છે. તો હવે અહીંયા સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો I બરાબર Q/T. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બાદ એનું સૂત્ર આવશે I બરાબર Q/T. હવે આપણે અહીંયા શોધવાનું શું છે વિદ્યાર્થીઓ? વિદ્યુત ભાર Q. તો એના સૂત્રનો કરતા બનાવો તો T ઉપર જશે, તો I ગુણ્યા T. I ની કિંમત અહીંયા તમને આપેલી છે 0.4 ગુણ્યા T આપેલા છે 240. જો મિનિટમાં આપેલા તો એના આપણે શેમાં ફેરવ્યા વિદ્યાર્થીઓ? સેકન્ડમાં. હવે 0.4 ગુણ્યા 240, તો 0.4 ના આપણે આ રીતે લખી શકીએ, 4/10 ગુણ્યા 240, 0 0 કટ થઈ જશે, 4 ગુણ્યા 24, ચોકું ચોકું 16 નો છગડો, વધી પડી 1, 4 દુ 8 ને 9. તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો Q બરાબર 96 કુલમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? તો વિદ્યાર્થી મિત્રો શ્રેણી જોડાણ એટલે બે બિંદુઓ વચ્ચે અવરોધોને એવી રીતે જોડવાના કે જેથી દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક સામાન્ય માર્ગ ઉપલબ્ધ હોય. હવે વિદ્યાર્થી મિત્રો શ્રેણી જોડાણની અંદર તમે ભણી ગયેલા છો કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પરિપથમાંથી પસાર થશે ત્યારે એના પસાર થવા એક જ માર્ગ ઉપલબ્ધ હોવાથી જો કોઈ પણ ઉપકરણ તમારું બગડી જાય અથવા તો એની અંદર કોઈ પણ યાંત્રિક ખામી ઉદ્ભવે તો બીજા ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એટલા માટે ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં જોડી શકાય નહીં. જો તમે શ્રેણીમાં જોડ્યા હોય અને એક ઉપકરણ તમારું બંધ થઈ જશે તો બીજા ઉપકરણો પણ કામ કરતા બંધ થઈ જાય, એટલા માટે એને શ્રેણીમાં જોડી શકાય નહીં. પ્રશ્ન નંબર 33, કારણ આપો. આપણા ઘરોમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગ વાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો કયા પાવર રેટિંગ વાળા વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરીએ? તો એક આવશે 5 એમ્પિયર રેટિંગ ધરાવતા અને બીજા નંબરે આવશે 15 એમ્પિયર રેટિંગ ધરાવતા. 5 એમ્પિયર રેટિંગ ધરાવતા જેટલા બી ઉપકરણો હોય વિદ્યાર્થીઓ એ મોટે ભાગે તમે એનો પ્લગ જોશો ને તો એની અંદર 2 પિન હશે. તો એ જે 2 પિન વાળા જેટલા બી ઉપકરણો હોય એમાં આવશે ટ્યુબલાઇટ, પંખો, ટીવી, બરોબર, તમારા મોબાઈલનું ચાર્જર. તો એ બધા જે હોય એ લો પાવર રેટિંગ વાળા ઉપકરણો હોય, એને ઓછા મૂલ્યના વિદ્યુત પ્રવાહની જરૂર હોય. જ્યારે 15 એમ્પિયર રેટિંગ વાળા જે ઉપકરણો હોય એની અંદર આવશે ફ્રીજ, એસી, ઘરઘંટી, ઓવન, ઇસ્ત્રી. તો આ બધાની અંદર ઇસ્ત્રીની અંદર વિદ્યાર્થી મિત્રો 3 પ્લગ પિન વાળો જે પ્લગ હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ત્રીજો જે પિન હોય અર્થિંગની માટેની હોય. તો એનું રીઝન શું છે? તો ભાઈ બંને જે રેટિંગ હોય એમાં ડિફરન્સ હોય. 5 એમ્પિયરની અંદર ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હોય, જ્યારે 15 એમ્પિયરની અંદર વધારે મૂલ્યના વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હોય. જો તમે ઓછા મૂલ્યવાળા વિદ્યુતની જરૂર વાળામાં જો 15 એમ્પિયર રેટિંગના પાવરનો ઉપયોગ કરશો તો એ ઉપકરણ તમારું શું થઈ જાય? ખરાબ થઈ જાય. આમ અહીંયા જુદા જુદા પાવર રેટિંગના વિદ્યુત ઉપકરણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આહાર શૃંખલામાં ઉત્પાદકોથી પ્રશ્ન નંબર 34, આહાર શૃંખલામાં ઉત્પાદકોથી તૃતીય ઉપભોગીઓ સુધી પહોંચતા પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. કારણ આપીને સમજાવો. વિદ્યાર્થી મિત્રો
ઉત્પાદકો જે સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે તે સૌર ઉર્જાનો ઉપયોગ તે લોકો પોતાનો ખોરાક બનાવવાની સાથે સાથે જ બીજી પણ જૈવિક ક્રિયાઓ માટે એનો ઉપયોગ કરશે. બીજી વસ્તુ, જેટલા પ્રમાણમાં એમને ખોરાક બનાવ્યો હોય એ ખોરાકમાંથી મળતી ઉર્જાનો એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ માટે પણ ઉપયોગ કરે, વૃદ્ધિ પામતી હોય, ઉત્સર્જન કરતી હોય, શ્વસન કરતી હોય, તો એ બધાની અંદર પણ ઉર્જા શું થવાની? વપરાવાની. હવે જે વધારાની ઉર્જા એની અંદર બચી હશે એ ઉર્જા ઉત્પાદકોથી પ્રાથમિક ઉપભોગીમાં જશે. પ્રાથમિક ઉપભોગી એ પણ ઉત્પાદકોમાંથી જે ઉર્જા મેળવી હોય એ ઉર્જાનો એ જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગ કરે. ફોર એક્ઝામ્પલ, આપણે એવું વિચારીએ કે ભાઈ સૂર્યમાંથી ઉત્પાદકોએ ધારો કે 20% ઉર્જાનું શોષણ કર્યું અને 20% ઉર્જાનું એમને ખોરાક બનાવવા માટે ઉપયોગ કર્યો. તો એ 20% ઉર્જામાંથી ધારી લઈએ કે આપણે 5% ઉર્જા જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ખર્ચાઈ ગઈ, તો હવે વધી 15%. તો એ 15% કોની અંદર જવાની? પ્રાથમિક ઉપભોગીમાં. પ્રાથમિક ઉપભોગી 15% માંથી બીજી 5% ઉર્જાનો ઉપયોગ જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ માટે કરી લે, તો હવે બીજી કોના 10% ક્યાં જવાની? દ્વિતીય ઉપભોગીમાં. દ્વિતીય ઉપભોગી પણ 5% નો ઉપયોગ કરશે, તો તૃતીય ઉપભોગીમાં કેટલી જશે? 5%. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ક્રમશઃ ઉત્પાદકોથી તૃતીય ઉપભોગી સુધી જઈએ તો જે ઉર્જા હોય એ ઉર્જાનો જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ કરવામાં ઉપયોગ થતો હોય, આમ તે ઉપરના પોષક સ્તરમાં જેમ જેમ જઈશું એમ શું થશે? ઘટતી જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, તફાવતના બે મુદ્દા આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો એટલે વિદ્યાર્થી મિત્રો જે કચરાનું કુદરતી રીતે વિઘટન થઈ શકતું હોય તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ તરીકે કાગળ, લાકડું, શાકભાજી અને ફળોની છાલ. ત્યારબાદ જૈવ અવિઘટનીય કચરો એટલે જે કચરાનું કુદરતી રીતે વિઘટન ન થઈ શકે તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક, કાચ, રબર વગેરે. પ્રશ્ન નંબર 36, વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. વનસ્પતિની અંદર ઉત્સર્જન માટે પ્રાણીઓથી બિલકુલ ભિન્ન પદ્ધતિઓ આવેલી હોય છે. વનસ્પતિની અંદર ઉત્સર્ગ દ્રવ્યો જેટલા પણ હોય એ બધા જ પદાર્થો આપણા માટે જો ઉપયોગી હોય, જેમ કે ઓક્સિજન. વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજનને ઉત્સર્જિત કરે છે, જે આપણા માટે ઉપયોગી છે. બાષ્પોત્સર્જનની ક્રિયાથી વધારાનું પાણી બહાર કાઢે છે, જે તાપમાનનું નિયંત્રણ કરવા માટે આપણા માટે ઉપયોગી છે. રેઝિન અને ગુંદર જેવા પદાર્થોનો પણ આપણે જુદી જુદી વસ્તુઓ માટે ઉપયોગ કરીએ છીએ. ઉત્સર્ગ દ્રવ્યોનો વનસ્પતિ ઘણીવાર કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ તમને સેક્શન A માં પણ પૂછાઈ શકે કે વનસ્પતિ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ નીચેનામાંથી શેમાં કરશે? તો કોષીય રસધાનીની અંદર. નંબર 37, ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા આપી તેના ઉપયોગો જણાવો. સોલેનોઇડની અંદરના ભાગમાં નરમ લોખંડ જેવો પદાર્થ રાખીને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી મેગ્નેટાઇઝ કરવામાં આવે તો આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. વિદ્યાર્થી મિત્રો સોલેનોઇડ એટલે વાહક તારનું પાસે વીંટાળેલા N આંટા ધરાવતું આ રીતનું જે ગૂંચળું હોય એને શું કહેવાય? સોલેનોઇડ. એની જોડે વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે બેટરી જોઈન્ટ કરીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર તમે આ રીતે લોખંડનો સળિયો લગાવી દેશો અને જે ચુંબક બનશે એને કહેવાય વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોમેગ્નેટ. આવું કરવાથી બાળકો જે ચુંબકનું ચુંબકત્વ હોય એ ખૂબ જ પ્રબળ બની જાય અને એ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ આપણે લોખંડની ભારે વસ્તુઓ જેવો કે સ્ક્રેપનો સામાન હોય એને ઉંચકવા માટે ક્રેનની અંદર કરી શકીએ છીએ. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 2 ના સેક્શન B ના જેટલા પણ પ્રશ્નો એસાઇનમેન્ટની અંદર આપેલા છે એનું આપણે સોલ્યુશન જોયું. જો વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નોના જવાબના સોલ્યુશનમાં તમને મજા આવી હોય, તમને સોલ્યુશન ગમ્યું હોય તો આ વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.